ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો આપણે સવારે ઉઠીને તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે સવારના 7:30. તો આપણે આવી ગયા હતા ગૌશાળાએ. તો આપણે જતા હતા ગાયોને લાડવા દેવા માટે અને પાછળ બધા આવી રહ્યા છે. ગૌશાળાની બહાર નીકળીને આપણે રિક્ષા કરી અને રિક્ષામાં બેસીને આપણે જતા હતા કાલિયાઘાટ. ત્યાંથી નીકળીને આપણે આવી ગયા હતા ઇસ્કોન મંદિર. અહીંયા મંદિરમાં અંદર ખૂબ જ શાંતિ હતી અને મજા આવે તેવું હતું. તો આપણે ઇસ્કોન મંદિરથી નીકળી ગયા છીએ અને હવે આપણે પહોંચી ગયા છીએ ગોવિંદદેવજી ટેમ્પલ. સામે છે સુંદર મજાનું ટેમ્પલ અને બંને બાજુ છે દુકાનો અને ત્યાં બધા લોકો શોપિંગ કરી રહ્યા છે. આપણે આવી ગયા હતા મંદિરની અંદર. હવે આપણે જવાનું છે બીજી જગ્યાએ. આપણે આવી ગયા હતા રંગનાથ ટેમ્પલ. તો આ છે કંઈક અંદરનો મસ્ત નજારો. હનુમાન દાદાના દર્શન કરીને આપણે આગળ ગયા. તો આપણે આવી ગયા હતા મેઇન ટેમ્પલની અંદર. આગળ જઈને આપણે ભગવાનના સુંદર દર્શન કર્યા. પછી આપણે મંદિરની પરિક્રમા કરી. ત્યારબાદ અમે બીજા લોકેશને જવા માટે નીકળી ગયા. આપણે પહોંચી ગયા હતા સુદામા આશ્રમ. ત્યાં અંદર આપણે ભગવાનના દર્શન કર્યા. ત્યારબાદ આપણે જગન્નાથ મંદિરે જવા માટે નીકળી ગયા. ગેટની અંદર પ્રવેશતા આપણને સામે મંદિરનો દરવાજો દેખાણો. આપણે પહોંચી ગયા હતા મંદિરની અંદર અને ઉપર છે કંઈક આવા ચિત્રો. આપણે ચડી ગયા હતા ઉપર અને ઉપર જોતા જ મંદિરના દ્વાર બંધ હતા. પછી આપણે ભગવાનના દર્શન કરી નીકળી ગયા હતા. મંદિરની બહાર નીકળીને આપણે ગાયને થોડુંક ખવડાવ્યું. તો હવે આપણે જવાનું હતું ટટી આશ્રમ. તો આપણે પહોંચી ગયા હતા આશ્રમે. ત્યાંથી આપણે દર્શન કરીને નીકળી ગયા હતા. આપણે આવી ગયા હતા અનિરુદ્ધાચાર્યજી મહારાજની ત્યાં. ત્યાં નાની મોટી ગાયું પણ હતી, તેને આપણે રમાડી અને ખાવાનું પણ આપ્યું. ત્યારબાદ આપણે આવી ગયા હતા ગૌરી ગોપાલ વૃદ્ધાશ્રમમાં. પછી આપણે નીકળી ગયા હતા હોટલે જવા માટે. તો આપણે પહોંચી ગયા છીએ હોટલે અને હવે આપણે જમીશું. તો આજે જમવામાં હતું દાળ ભાત શાક રોટલી. આપણે બપોરે સૂઈને ઉઠી ગયા છીએ. તો હવે આપણે જશું પ્રેમ મંદિરે. તો આપણે પહોંચી ગયા હતા પ્રેમ મંદિરે અને હવે આપણે જશું અંદર. તો આવો કંઈક સુંદર અંદરનો નજારો હતો, તમે જોઈ શકો છો. આજના દિવસે રામનવમી હતી એટલા માટે મંદિરને ખૂબ જ સુંદર સજાવેલું હતું. તો આપણે જતા રહ્યા હતા પ્રેમ મંદિરની અંદર ભગવાનના દર્શન કરવા માટે. અહીંયા આપણે ભગવાનના સુંદર મજાના દર્શન કર્યા અને આપણે જતા રહ્યા ઉપર. આપણે ભગવાનના દર્શન કરીને આવી ગયા હતા બહાર. મંદિરની પાછળના ભાગમાં અમે બેઠા હતા. ત્યાં થોડીક રીલ શૂટ થતી હતી, તે આપણે બેઠા બેઠા જોઈ. અંધારું થઈ ગયું હતું અને અહીંયા મંદિરની લાઈટ ચાલુ થઈ ગઈ હતી અને આજુબાજુની પણ લાઈટ ચાલુ હતી, એટલા માટે બહુ જ સુંદર દેખાતું હતું.
અહીંયા આપણે પ્રેમ મંદિરની સુંદર લાઇટો જોઈ લીધી હતી, એટલા માટે હવે આપણે જવાનું હતું હોટલે. આપણે આવી ગયા છીએ નીચે જમવા માટે અને જમીને આપણે જઈશું બાકે બિહારી. હું એક નહોતો ગયો એટલા માટે માસી, કાનો, ભાભી, બીજુ માસી અને હું અમે 5 જણા જશી બાકે બિહાર. તો આજે જમવામાં હતું કઢી, ખીચડી, રોટલી, શાક અને ભૂંગળા. આપણે જઈ રહ્યા છીએ બાકે બિહારી. તો આજના દિવસ આપણે પૂરો કર્યો. આવી જ રીતના આપણે બીજો દિવસ પણ પૂરો કરીશું. તો મળીએ. ગુડ બાય, ટેક કેર.